એક લેખમાં વાંચવામાં આવેલો કે જયશંકર સુંદરી, કે જયશંકર એ પુરુષ હોવા છતાં પણ આબેહૂબ સ્ત્રીનું પાત્ર ભજવી શકતા હતા અને એટલું સુંદર ભજવતા હતા કે પહેલી નજરે કે આ એક સુંદર સ્ત્રી છે અને એનો એટલો બધો અને એમનો એટલો બધો સરસ મજાનો ગળાનો અવાજ હતો કે નવયુવાનો એ વખતે એ સ્ત્રી પાત્રને પસંદ કરતા હતા. અને એમની જે કપડાં પહેરવાની, ચાલવાની જે સ્ટાઇલ હતી, જે એમની અનોખી રીત ભાત હતી, એની કોપી એ સમયે સ્ત્રીઓ કરતી હતી. અને એમના જે અવાજથી, એમની જે મૌલિકતાથી, એમના ડ્રેસથી અને એમનું જે સૌંદર્ય હતું એ સૌંદર્યથી સ્ત્રી પાત્રને એટલી સરસ રીતે, સુંદર રીતે ભજવી શકતા હતા કે જયશંકરમાંથી સુંદરી એવું ઉપનામ એમને આપવામાં આવ્યું. આ હતી નાટકની અનોખી રીત અને ભાત. એ વખતે આ બધા માણસો ખૂબ સુંદર રીતે અંદરની જે કળા હતી એ કળાને આબેહૂબ લોકોની સમક્ષ મૂકતા હતા અને લોકોને પણ એમની જે કલા છે, એમનો જે અભિનય છે, એમની અભિવ્યક્તિ છે એ ખૂબ ગમતી, મનને આનંદ આપતી હતી. સિનેમા ઘર આવ્યા અને નાટકોની કમર તૂટી ગઈ. બાકી નાટકો એની સુંદરતા અને એનો જે માહોલ હતો, નાટકોનો મંચ ઉપર જ્યારે પાત્રો આવતા, એ પાત્રોની સંવેદનાઓ, જીવતી જાગતી તસવીરો હતી, લાગણીઓ હતી, ખુશીઓ હતી કે આમ જનતાને અમારા થકી એક સારો આનંદ મળે. અમારા નાટકોની જે પટકથા છે, જિંદગીના અધૂરા પાઠો કેવી રીતે શીખવા, કેવી રીતે આગળ વધવું એ શીખવા મળે. અને એ વખતે આ જે ગામડાઓના નાટકો, કે શેરીમાં રમાતા નાટકો હોય કે પછી વિશાળ મેદાનોમાં રમાતા આ નાટકો, એ નાટકોની આ વાત થઈ. અને એ વખતે જ્યારે ઉનાળાની રાત્રિ, ઠંડક રાત્રિ હોય, એકદમ શીતળ રાત્રિ હોય અને આવી સરસ મજાની નામચીન નાટક કંપનીઓ ગામડામાં આવીને મહિનાઓ સુધી ડેલા નાખતા હતા. ગામના લોકો એમની સરસ મજાની આગતા સાગતા કરતા હતા, સારા ભોજનો જમાડતા હતા. કારણ કે આ નાટક કંપનીના જે પાત્રો હતા, એ પાત્રો એમને સરસ મજાનો આનંદનો, રુચિનો રસ પીરસતા હતા. અને જ્યારે આવા નાટકો મંચ ઉપર ગમતા પાત્રો જ્યારે આવે, જીવંત પાત્રો જ્યારે આવે, સંવેદના રજૂ કરતા પાત્રો જ્યારે આવે, યુવાનોને જે ગમતા હોય ફિલ્મ ગીતો શ્રી પાત્ર દ્વારા સરસ મધુરા કંઠ દ્વારા જ્યારે ગવાતા હોય, ત્યારે એ યુવાનો વન્સ મોર કરીને અનેક વાર એ ગીત
શ્રી પાત્ર જોડે ગવડાવતા હતા અને સરસ મજાનો આનંદ લેતા હતા. હવે જે સિનેમાઘરો છે, જે 2 દાયકા પહેલાંઓ જે હતા એ સિનેમાઘરો હવે જોવા મળતા નથી. જે સિનેમાઘરો થકી નાટકોની જે કમર તૂટી ગઈ, એ સિનેમાઘરો જે 2 દાયકા પહેલાં બરાબરના રોમઝોમ ચાલતા હતા, સારી કમાણી કરતા હતા, લોકોની ભીડ એકઠી થતી હતી. કોઈને એમ થાય કે આજે તો પરિવાર સાથે સરસ મજાનું પિક્ચર ટોકીઝમાં આવ્યું છે તો ચાલો જોવા જઈએ. ક્યારેક મિત્રોની ટોળકી એક થઈને પણ એ સભીઘરમાં પિક્ચર જોવા જતા હતા અને પિક્ચર જોતા જોતા સિંગચણા હોય, ગરમ મજાની ધાણી હોય, ગરમ ગરમ મગફળી શેકેલી હોય અને આ બધું જ જે એનો સ્વાદ લેતા લેતા પિક્ચરો જોવાતા હતા. યુવાધનને ગમતું ગીત જ્યારે આવે ત્યારે કિકિયારીઓથી આખું સભીઘર ગાજી ઉઠતું હતું. અને ક્યારેક કોઈ એવું પિક્ચર હોય, સેન્સિટિવ પિક્ચર હોય, ટ્રેજેડી પિક્ચર હોય તો એ પિક્ચર જોઈને પિક્ચર જોતા જોતા આંખમાંથી આંસુ પણ આવી જતા હતા. અને એવા હતા આપણા સિનેમાના સભીઘરો. સભીઘરો તો ક્યાંક ક્યાંક નહિવત જોવા મળે છે, નહિવત એમ, પરંતુ એનું સ્થાન આજે નાના મોટા અનેક વિવિધતા દર્શાવતા જુદા જુદા વિષયોવાળા મનગમતા મનોરંજનવાળા વિડીયો લોકો બનાવે છે. અને એ સુંદર વિડીયો લોકો જ્યારે જોવે છે ને, જે સભીઘરોનું સ્થાન આજે વિડીયોએ લીધું છે, સિનેમાએ શેરી નાટકો, ગામડામાં ભજવતા નાટકો એની કમર તોડી નાખી. અને આ સિનેમાઘરોની જે ચમક હતી એ ચમક આજે જુદા જુદા રીલ, વિડીયો આ બધાએ એની ઝાંખી ઓછી કરી દીધી. પરંતુ આપણે કહીએ તો જે સમયે શેરી નાટકો થતા હતા, વિશાળ મેદાનોમાં મેદની ભેગી થઈ અને જે નાટકો જોતી હતી, સૌભાગ્ય સુંદરી, વિક્રમ ચરિત્ર, સ્નેહ સરિતા, નવલજા હિરસા અને મધુ બંસરી, આજે પણ અમુક જે 60 કે 50ના દાયકાના જે માણસો હશે એમને એ સ્મરણો ક્યાંક ક્યાંક યાદ પણ હશે. અને એ બોલતી તસવીરો, બોલતી સંવેદનાઓ આપણા હૃદયને સ્પર્શી જતી હતી. જે આજે ગમે તેટલી સારી ફિલ્મો હોય કે ગમે તેટલા સારા વિડીયો હોય, થવા માટે, મનને કે તનને સ્પર્શવા માટે એટલી તાકાત ધરાઈ શકતા નથી.